સાબરકાંઠામાં હિંમતનગર નજીક આવેલ રાજેન્દ્રનગરમાં સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના ડોક્ટરોની ટીમ દ્વારા તમામ દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। 20 જેટલા ડોક્ટરો દ્વારા મંદબુદ્ધિ દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। મંદબુદ્ધિ દર્દીઓ માટે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ચેકઅપ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા, જેમાં બીપી, ડાયાબિટીસ સહિતની વિવિધ પ્રકારનો ચેકઅપ કરવામાં આવ્યો હતો। આજે મેડિકલ કેમ્પમાં 250 બહેનો અને 250 જેટલા પુરુષોએ ચકાસણી કરાવી હતી। અમદાવાદથી 20 ડોક્ટરોની ટીમ સાથે સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટની અંદર તમામ મેડિકલ ફેસિલિટી સાથેનો એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મંદબુદ્ધિના લોકો કે જે ઘણા બધા લોકો એવા છે કે જેને પોતાને શું કમ્પ્લેન છે એ પણ ખ્યાલ નથી, તો એવા લોકોની આજે એમાંથી એક ડિટેક્શન એટલે કે એમાંથી જે લોકોને કંઈક નાની મોટી તકલીફ હોય તો એ લોકોને એક ડાયગ્નોઝ કરી અને એને સારવાર આપી શકાય।